અમદાવાદ સિવિલ મેડિસિનની મુલાકાત લીધી છે। મેડિસિટીના નિર્માણધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા કરી છે। આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર સહિત અધિકારીઓ જેમાં ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલનો વ્યાપ વધારવા સરકારનો પ્રયાસ છે। દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને જેથી આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી છે। ચર્ચા વિચારણા કરવામાં આવશે। આદરણીય નરેન્દ્રભાઈનું સપનું હતું કે સિવિલ હોસ્પિટલનો એક માસ્ટર પ્લાન જે તે સમયે બનાવીને ગયા હતા, એનું મોટા ભાગનું કામ આપણે પૂરું થવાના આરે છે। છતાં પણ જેમ જેમ જરૂરિયાત વધતી જાય છે, હોસ્પિટલ મોટી થાય છે, પેશન્ટોનો ફ્લો પણ આઉટડોર અને ઇન્ડોર એનો પણ ફ્લો કદાચ આખા એશિયામાં સૌથી વધારે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ ખાતે થઈ રહ્યો છે। રાજ્યનો તો ખરો, પરંતુ આજુબાજુના રાજ્યના લોકો પણ સિવિલ ઉપર એની આસ્થા અને શ્રદ્ધા વધી છે, ત્યારે એની જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે। અને અત્યારે તમે જોતા હશો તેમ ટ્રાફિકની પણ સમસ્યાઓ આપણને ખૂબ મોટી જોવા મળી રહી છે। તો ભવિષ્યની અંદર આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સાઇનેજથી લઈ રોડ પહોળા કરવા અને સાથે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવું અને સાથે ઓછામાં ઓછું રોડ સરફેસ પાર્કિંગ રહે અને બેઝમેન્ટ પાર્કિંગ વધે અને કમસે કમ અહીંયા આગળ હોસ્પિટલની અંદર કામ કરતા તમામ કર્મચારીઓનું પાર્કિંગ સુનિશ્ચિત થાય એની પણ આપણે ચિંતા કરી। સાથે હવે જેમ જેમ પ્રગતિ થઈ રહી છે, યુજી સીટ વધી છે, પીજી સીટ પણ અહીંયા વધી રહી છે, ત્યારે પીજી હોસ્ટેલ માટેનું પણ આયોજન અને માસ્ટર પ્લાનમાં સિવિલ હોસ્પિટલની સામે મણિબેન અને મેન્ટલ હોસ્પિટલ છે ત્યાંનું પણ આગામી સમયમાં એનું ડેવલપમેન્ટ એફએસઆર નહીં પરંતુ અત્યારથી જ સુનિશ્ચિત થાય કે ત્યાં આગળ જે બિલ્ડિંગ છે તો ભવિષ્યની અંદર એ બિલ્ડિંગ સાથે અથવા તો બહુ જૂના થતા એને તોડવાની સાથે એક માસ્ટર પ્લાન બનાવવાની વાત પણ એ અહીંયા ચર્ચામાં લેવામાં આવી।